વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડવાની વાત તદ્દન અફવા પર ધ્યાન ન આપવા વલસાડ કલેક્ટરની અપીલ। મધુબન ડેમ સંપૂર્ણ સુરક્ષિત અને કોઈ તિરાડ નથી। ડેમમાંથી હાલ પાણી છોડવાનું કોઈ જ આયોજન પણ નથી। ખોટી અફવાના કારણે લોકોએ ઘર છોડવાની જરૂર પણ નથી। અત્યારે એક રૂમર ફેલાઈ રહી છે કે દમણગંગા અને જે મધુબન ડેમ છે અને કોલક રિવર છે આમાં કોઈ ડેમ તૂટવાના કારણે કે ક્રેક આવવાના કારણે પાણીનો ઘણો ફ્લો આવી રહ્યો છે। તો આ એક માત્ર એક અફવા છે અને આ ઉપર ધ્યાન નથી આપવાનું। અને મારી બધા વલસાડના રહેવાસીઓની અપીલ છે કે આવી કોઈ અફવા નહીં ફેલાવી અને જો લોકો અફવા ફેલાવે છે એમના સામે અમે કાર્યવાહી પણ કરી શકું છું। અને જ્યારે પણ આવી કોઈ ખબર મળે તો સૌથી પ્રથમ આવી ખબરની એક વેરીફાઈ કરવાનું જે ઓફિશિયલ છે મામલતદાર છે અને જે ડિઝાસ્ટર સંબંધિત જે પણ અધિકારીઓ છે એમને જોડે વેરીફાઈ કરાવ્યા પછી જ તમારે કોઈ બીજું પગલું લેવાનું। अभी जैसे कि आपको पता चला होगा कि एक फेक न्यूज सर्कुलेट हो रहा है कि मधुबन डैम को डैमेज हुआ है, पर जैसे कि आप पीछे देख सकते हैं हमारा मधुबन डैम जो है वो पूरा सेफ है, कुछ भी नहीं हुआ है। पर्सनली आके मैंने ये चेक किया है और वेरीफाई किया है। तो कृपया कोई भी ऐसी तरह की अफवाहों से दूर रहें और तभी किसी चीज पर विश्वास करें जब वो गवर्नमेंट या कोई ऑथराइज सोर्स से आया हो। અત્યારે જ મને મળતી માહિતી પ્રમાણે કે જે મધુબન ડેમ તૂટવાના જે સમાચાર જે ખોટી રીતે વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ જે પેદા થયો છે, હકીકત એ તદ્દન ખોટી વાત છે અને કોઈએ ડરવાનું કામ નથી। અને અત્યારે જે મળતી માહિતી પ્રમાણે જે ગામ લોકો જે ગામ છોડીને બહાર જઈ રહ્યા હોવાની જે વાત મારા સુધી પહોંચી છે, તો તમામ જે નીચાણવાળા ગામના વિસ્તારના રહેવાસીઓને વિનંતી છે કે આ તદ્દન ખોટી વાત છે। મધુબન ડેમ સલામત છે, એટલે કોઈએ કોઈ આવી અફવાથી દોરવાશો નહીં એવી મારી નમ્ર અપીલ છે। આપનું ધ્યાન રાખો એ જ વિનંતી।